તો જય ગૌ માતા, જય શ્રી રામ. હું છું લવજી વાઘેલા અને ગૌરક્ષક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ભગવાન દ્વારકા વાળો તમને બધાને ખુશ રાખે. આજે આપણે હાવ નિવરા થઈ ગયા એટલે રજા હતી, આજ સન્ડે છે, રજા હતી, આજ નિવરા હતા. બપ્પાએ મોકલી દીધા ભ્યાહુમાં માલ સરવા. જો આપણી ઢોકલી પકડાવી દીધી હાથમાં, ઉપડો કે ડોબા. આ જો સરે આપણા ગામની મારા ઘરની બાજુમાં જ છે આ નદી છે. નદીમાં માલ સરવાના છે. આમ આગળ જંગલ છે, ઘણા ટાઈમથી ગયો નથી. આપણે આજે અહીંયા માલ સરવા જવાનું છે એટલે હું તમને બતાવીશ જંગલમાં. તો ચાલો વિડીયો. અને અમુક અમારા જંગલમાં શ્રાવણમાં નજારો હોય, આવો નજારો ગામડા સિવાય ક્યાંય ન જોવા મળે. જોજો. અને બાકી કુદરતના ખોળે નજારો અલગ. બસ આવો નજારો જોવા અમારા ગામડાના ચેનલને સપોર્ટ કરો, ગામડીઓને સપોર્ટ કરો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. આવો નજારો જોવા તમને મળશે. નવા નવા વિડીયો ડેઈલી જોવા મળશે. બસ વિડીયો આખો પૂરો જોઈજો. અને અમે જો માલ સરવા આવીએ ને એટલે પાણી બાણી કાંઈ હોય નહીં પીવા માટે, પણ પાણી તમને હું અહીં બતાવું કઈ રીતે અમે પાણી પીતા એમ. જો અહીંયા છે આ રેતી, બરાબર. અહીંયા અમે વીવડો બનાવેલો, જો એમાં મોઢું મારીને પાણી પી લેવાનું. તમે બિસ્લરીનું પાણી પીવો ને, બિસ્લરી એનાથી 3 ગણું ગણ કરે એવું પાછું હોય કુદરતના ખોળે. મજા આવે એમ છે. બસ વિડીયોમાં આગળ બન્યા રહ્યો એટલે હું તમને કંઈક નવું નવું બતાવીશ આજ. કારણ કે આજ સાવ નિવરા દિવસમાં માલ સરવાનો વારો આવી ગયો. હું તમને બતાવું છે ને, ઘણા વર્ષ પહેલા અહીંયા છે ને નાના નાના બધા માલ સરવા આવતા ને, તો અહીંયા જો અત્યારે તો આમ તો ઘણા મોટા થઈ ગયા, આમ તો હજી નાના જ લઈ ગયા. અમે ઘણા વર્ષ પહેલા માલ સરવા આવતા ને તો અહીંયા રમતા. હંડારાનું ઝાડ છે, અહીંયા પડી ગયેલો બાવળ છે. આમાં અમે અંદર રમતા બધા. આમાં એક આમ ચડે ને આમ ચડે ઝાડવું છે કે નહીં, અમે બધા રમતા. મજા આવે પછી પણ કુદરતના ખોળા બહુ અલગ જ મજા આવે. શું અહીંથી જો કંઈક આવો નજારો છે અમારા ગાયોને સારવાનો. છે ને બાકી અલગ નજારો છે. અહીંયા આપણું ખાંડું ગળી ગયું છે, 4 ડોબા છે, 4 ભેહું છે. આપણું ખાંડું અહીં ગળી ગયું છે, ના સરે છે. આપણે વિડીયો શૂટ કરી નાખીએ. મેં કીધું આવી કંઈક નદી છે. તો આમ જો ગમે એવી નોકરી કરીએ, ગમે એટલો પગાર હોય, આપણે ગમે એટલું કામ કરતા પછી કરી 35 કે 40 50 હજાર સુધી, તો આવો નજારો છે ને જોવો હોય ને તો એક જૂની જગ્યા જે હોય ને, આપણી બાળપણ જ્યાં વીત્યું હોય ને, મજા જ આવ્યા કરે ત્યાં જ જોવાય. આવો ભાઈ અમારા કાઠિયાવાડમાં આવો એક દી. હેલી રૂડી અને રડી આમણી હોલ મુડી હરિયાળી એ પણ ચારણ એ આ ગાંડી ગીર નથી છોડવી રે હર રે તારા પૂને પાચાવાળ. બસ માલ સાતા થાય મજા આવતી હતી, આમ અલગ જ મજા આવતી હતી. ને આપણે હવે આ સંત દુહાનો બગડાટી બોલાવી દેવાની. યા ગાંડી ગીરમાં આપણે માલ સારવા આવ્યા કે આ ખોળા કુદરતના ખોળા આપણે માલનું ખાંડું લઈને સારવા આવ્યા ને, એટલે આજ આપણે દુહાન સંતનો જ આખો બ્લોગ બનાવી નાખવાનો છે. શું કેવું તમારું? આજ આપણે માલમાં આવ્યા એટલે બીજો દુહો ઠપ કરી દીધી.
કે ખડ પાણી ને ખાખરા વનવડી ના તો પાણાનો નહીં પાર એ પણ વગર હે વગર દીવે અમે વાળું કરી રે હર રે યા તો ફોલુડા ઈજો ને ભરવાડ પણ વગર હે વગર દીવે અમે વાળું કરી રે હર રે યા તો ભોળુડો ઈજો ને આપણે દુહાન સંધની બગડાથી બોલાવી દીધી છે ને ખોડિયારમાંનું મંદિર એક છે અમારા બાજુમાં પછી ખોડિયારમાંનું મંદિરે જઈને એક તો ડૂહો ઠપકારીએ ત્યાં આપણો સમય થઈ જાય 6-7 વાગી જાય એટલે પછી આપણે ઉપડી ઘેરે માલ લઈ ગાય માલ સરસ છે આમ તો તમે ઘણા ખરા તો ગામડીઓના વિશે આપણા વિડીયો જોતા છે બાકી સિટીમાં જોતા હોય તો સિટી વાળાને એટલું જ કેવું છે મોટા ભાઈ આવો એકવાર અમારા ગામડે આમ જો સિટી ભૂલવાડી દઈ ને તો આજ માનજો કે નહીં ગામડીઓ હતો એમ એકવાર મારી મુલાકાત કરીને મારો કોન્ટેક્ટ નંબર હોય એમાં કોન્ટેક્ટ કરીને એકવાર મારા ગામડે આવો તમને સિટી ભૂલવાડી દઉં ને તો જ મોટા હા બરોબર બાકી કોમેન્ટમાં જય ગિરનારી હા ગામડિયાની મોજ આવું બધું કોમેન્ટમાં લખતા રહેજો એટલે મને મજા આવે આવા નવા તમારી માટે બીજા વિડીયો લઈને આવી તરત તાત્કાલિક અને વિડીયોમાં મને કોમેન્ટ કરજો કે આ વિડીયો બનાવો એ વિડીયો તમારી માટે હું લઈને આવી તમ તારે તમે એમ કહો કે આ વસ્તુ બતાવો ચેલેન્જ સાથે એ વસ્તુ આપણે તમને 24 કલાકની અંદર એ વિડીયો બીજો વિડીયો આવી જાય જે વસ્તુની તમે કોમેન્ટ કરી છે એ વસ્તુ તમને વિડીયોમાં બતાવી દઉં તો વિડીયો પૂરો જોજો વિડીયો જોવાની મજા આવશે દુહા સંત ગીત બસ આવું જ બધું મોજ જ આવ્યા કરે ये माटे थोभी जाव ये थोभी जाव खोडल मावड़ी रे वनमाड़ी थोभी जाव ये मारा नोंधाराना आधार रे हाँ माटे आज थोभी जाव ये तो बीजाव खोडल मावड़ी रे ये माड़ी तारा रे हे शरण शीसन माविए रे हन कर जोड़ी करिए तने सन मान रे हाँ माटे आज थोभी जाव ये थोभी जाव खोडल मावड़ी रे गामडे गोठे के सिटी में जरा कमेंट કરી દેજો અને જો ગામડે ગોઠતું હોય ને તો મને તમારે જે જોવું હોય જે કરવું હોય વિડીયોને શેર કરી દેજો અને તમારે જે જોવું હોય કોમેન્ટ કરી દેજો કોમેન્ટમાં લખી નાખ્યો કે લવજીભાઈ આ મને વસ્તુ આના માનો વિડીયો આજે મને બતાવો એનો વિડીયો આવી જશે કારણ કે આપણે તો 4 વાગ્યા પછી આવો નૈરાજ હોય એટલે 4 વાગ્યા પછી આપણે વિડીયો બનાવવા જાવ ને તમારું શૂટ થઈ જાય એટલે હું તમને 12 કલાકમાં વિડીયો બતાવી દઈશ બરોબર અને ગામડાના અલગ અલગ નજારા છે ને પોતા આમાં મજા જ આવે તમે મને કામ કોને આ વિડીયો બનાવો તો આમ મને ઉજમ રહે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તો ઉજમ રહે દુહા સંતને ઝપઝપાટી બોલાવી દેવાની ये माड़ी सवद भुवन मारती ये कुंडल नायाब लेती ये सोरुडा खमा केती मां मोगल माड़ी लड़ी लड़ी पाय लागू ये दयाड़ी दया मांगू माड़ी ये मोगल मात ये लड़ी लड़ी पाय लागू ये दयाड़ी दया मांगू मां मोगल माड़ी माड़ी शरणे तारायावू हूँ तो शीस रे न मांगू मारी भगुड़ा वाड़ी बस जो आमने कईक माल सरतो હોય ને એટલે મને કઈક નવા નવા દુહા યાદ આવ્યા જ કરે બીજો યાદ આવી હે
કોટે કોટે મોર ટહુકિયા હનવડી વાદળ સમકી વીજ હે પણ મારા રુદા હે રુદા ને રાણો હાબરો રે હર રે જોને આવી અષાઢી બીજ હે પણ મારા રુદા હે રુદા ને રાણો હાબરે રે હર રે જોને આવી અષાઢી બીજ કેમ મિત્રો બાકી દુહા ધબધબાટી બોલે ને તો બસ અમારા ગામડાની મોજ કઈક આવી છે અમારો વાલા એકવાર તમે અમારી ચેનલ ને ફોલો તો કરી દો ચેનલ ને સબસ્ક્રાઇબ તો કરી દો પછી જો તમે ઈ મજા તમે ખાલી ગામડાના નજારા જોયા કરો સિટીમાં બેઠા બેઠા નજારા અમે બતાવશું તમારે ખાલી સપોર્ટ કરવાનો ભલા માણા એક ચેનલ ને સબસ્ક્રાઇબ કરવામાં તમારે ખાલી બટન જ એક દબાવવાનું છે મારો વાલા સબસ્ક્રાઇબ કરી દો મોજ આવશે હો હે તે તો ગજવાર ડુંગર યા ગોહિલ વાડના હોન તારા ભડા કે ધ્રુજે ભાવના કેરી ફોજ રે ગોહિલ ના કુંવર હે જીરે કાળુબા ના કુંવર આજ યાવડા રે બારવટા નો તાય ખેલવા તારે યાવડા રે બારવટા નો તારે ખેલવા મને એલા મોજ આવ્યા કરે આવા ને આવા દુહા ગાવાનું મન થાય એક કરું કારણ કે આમાં છે ને આમાં પછી તમને હાસું કહેજો તમે આમાં હોવ તો તમને શું મન થાય દુહા ગાવાનું મન થાય કે આમ તમે જોવો એકવાર તમે જોવો તો ખરા યાર આ નજારો તો તમે જોવો યાર હું તો કેટલા 4 વર્ષથી એવાણ આવ્યો આટો મારો મને આમ ઉજમ જ થયું બીજી ભાઈ છે એમ અગર મેં દુહા સંત કરે ગાયા તો છે બહુ આખ્યાન રમીએ નવરાત્રી મિત્ર મંડળ રમીએ એમાં દુહા બહુ ગાયા આની જેવી મજા થાય ન આવી તમે જોવો ખાલી તો આપણે દુહા સંત અને વિડીયોની સાથે માલ સારતા સારતા અમારો તબેલો લઈને આપણે ઘણે દૂર પૂગી ગયા છીએ ને અહીંયા ખોડિયારમાંનું મંદિર છે આગળ ખોડિયારમાંનો નદી કાંઠે બેસણા છે તો ખોડિયારમાંના મંદિર સુધી જઈએ આપણે માલ તો અહીંયા સરે છે અને સરવા દઈએ અને આપણે ખોડિયારમાંના મંદિર સુધી જઈ આવીએ શું કહેવું તમારું દર્શન તો કરવા જવાય એટલે સુધી આવ્યા હવે આપણે દર્શન કરી આવીએ તમને હું કહેતો ને ખોડિયારમાંનો દુહો એક ઠપકારી નાખશું એમ ખોડિયારમાંનો દુહો એક હું તમને સંભળાવી દઈ ખોડિયારમાંના દર્શન કરી નાખી ઉપર છે પણ ઉપર મારે કઈ અત્યારે ટાઈમ છે નહીં હું કઈ ના ઓછો જાઉં છતાંય જો જાય તો એ અમારા વાણિયા ભાઈનો છે દેરાહર વાણિયા ભાઈ ત્યાં રે એટલે એના દેરાહર છે એટલે એના દેરાહરમાં મતલબ એના ગમે એવો ભગવાન છે ભગવાન તો જો કે આપણે એ જ હોય બધાના હરખા જ હોય ભગવાન તો અમારા વાણિયા ભાઈ નહીં વાણિયા ભાઈ ની ધોબી ભાઈ કારણ કે આ અમારે ધોવાણી કહેવામાં આવે તો જૂના જમાનામાં કેટલાય વર્ષ પહેલા અહીંયા અમારે ધોબી રહેતા ને તો ધોબી ધોવાણી કે અત્યારે આ જો હું માલસર ને આ અમારે ધોબી ધોવાણી કે અહીંયા ધોબી માલ ઓલા કપડા ધોતા પેલા ધોબી ધોવાણી કહેવાય ને અહીંયા ખોડિયારમાંનું મંદિર છે અહીંયા ધોબી માલ ધોતા કપડા બપડા ધોતા ને એના શીપરા છે મોટા મોટા તમને એ બતાવી દઉં થોડા સુધી હવે તમને બતાવવું છે આવ્યો છું તો પછી બતાવતો જાઓ બરોબર જો કેમ બાકી નજારા બહુ આજ ઊંડો બહુ આવી ગયો ને હું એટલા બધા સુધી કરે આવું નહીં પપ્પા કે આ જા ને તું માલ સારવા તો માલ સારી એવું કીધું માલ સારવા એવો કે જો અહીંયા અમારે ધોબી કપડા ધોતા પેલા આ બધી જગ્યા છે કે અમારો હોટી બતાય આ બધી જગ્યા ધોબી ધોણી કહેવામાં આવે અહીંયા બધી ધોબી કપડા ધોતા અહીંયા બધા સીપરા હવે તો બધા મોટા મોટા પડદા થઈ ગયા જોઈ શકો તમે મોટા મોટા બધા ગરદા થઈ ગયા પેલા ધોબી એમાં કપડા ધોતા અહીંયા ખોડિયારમાંનું ડેરું છે આ બધા આમાં કપડા ધોતા અમારા ગામમાં ધોબી રહેતા અહીંયા ધોબી ધોણી કહેવામાં આવે છે ને બાકી નજારો અહીંયા બધા કપડા ધોતા ધોબી ધોણી કહેવામાં આવે ખોડિયારમાંનું દેવળ છે
મેં કીધું ખોડિયારમાં દર્શન કરાવી દો ને આમ તમને. જો અહીં ખોડિયારમાં દેવળ છે ને, અહીં બધા કપડા ધોતા ધોબી. જો છે ને આ છે કે આ બધું આમાં સીપરા હતા મોટા મોટા પેલા. તો અહીંયા ખોડિયારમાં દર્શન કરી લઈએ આપણે. એકાદો સાંદર ને ડૂહો ઠપ કરી દીધો. આ ખોડિયારમાં દેવળ છે. ચપ્પલ કાઢી નાખીએ આપણે, કારણ કે અમારે એ કોઈ સિસ્ટમ હે. જો હે ને હવે ડૂહો ઠપ કરી દી. કે માડી નદી હે નદી કાંઠે માડી તારા બેસણા હોન વડી માડી તારા જપે એ બાલુડા એ જાપ હે પણ મળી અખંડ હે ખોડિયાર તારા દીવડા બળે રે હર રે માડી તું તો પરગટ આપો આપ. બસ જો આવો કઈક ખોડિયારમાં નો નજારો છે. અને આપણે દુહો મોજ કરતા કરતા ગુણલા માતાજીના અને દુહા સંત ગાતા ગાતા આપણે ઘણે ઘરે પૂગી ગયા છીએ. આ અમારા ગામનો બધા નદી કાંઠાનો નજારો તમને બતાવી દઉં. ઘણા ઘરે આપણે પૂગી ગયા છીએ. અને હવે મને એમ થાય કે પછી હું ખોટું બહુ ઓલું કરું. મોજ આવે એ વરહી રહેવાનું હે. શરમ નહીં. જો વિડીયો બનાવવામાં શરમ ન રાખવાની, બરોબર? નકર સફળતા ન મળે. કોઈ પણ સફળતા લેવા માટે શરમ નહીં રાખવાની. ધંધો છે, રોજગાર છે, કોઈ પણ રોજગાર ધંધો સફળતા મેળવવી ને તો સફળતામાં શરમ ક્યારેય નહીં રાખવાની, બરોબર? શરમ રાખશે ને તો ક્યારેય આગળ નહીં વધો. એટલા માટે આપણે શરમ રાખવાની થતી જ નથી, બરોબર? વિડીયો આપણી સામે કેમેરો છે ને આપણે વિડીયોમાં જોઈ છીએ માણસ હારે વાત કરીએ એમ વાત કરવાની હોય, બરોબર? એટલે વિડીયો બનાવવા માટે ક્યારેય કોઈ શરમાતા નહીં. અને બસ જો મારી ઘોડે બ્લોગ બનાવવા તમે તારે શીખી જાઓ. તમને ન ફાવે તો મને તમે કહી દેજો કે ભાઈ મને નથી ભાવતું. અને માલ જો બાજ્યા છે, બરોબર? એટલે હવે માલ પાસે જવાનો થાય છે, કારણ કે મારા માલ બાદ છે ને તો લોસા પડી છે. તો મારી ભેહું કરે છે. તમે જો અહીંયા ધામસડું ભેગું થયું ભાઈ, આજ મજા આવવાની છે. ધામસડું ભેગું થયું બે સામે આમાં ડોબા ડોબ્યું ગાર બધું, બરોબર? જો આ ગા છે, ભેહું ભેગું શું છે તો બાધે ની તો સારું. તો મેં તો કાઢ્યું છે, બરોબર? બાધે ની જો આ બાયર નું કોક નું છે. હવે અમારા ગામમાં રખડતી જ હોય આપે, ગમે ની હોય, આપણને ખબર નથી. જો ધામસડું ભાગ્યું ગા માતા છે. ગા માતા બીવે છે બહુ, મારી પાસે આવતા ને કોક ના છે. ધામસડું જો બાજ્યું ને મેળ આવી જાય. 4 ડોબા મારા છે. ઓલી ભેહામ બિચારી જો પાણીમાં ઓહો આ મારી ભેહું છે કે મોટિયું એનાથી બીવે ગઈ એટલે પાણીમાં પડી આગેથી વીજી, બરોબર? એને એમ થયું મને મારશે, હું આડો હતો એને માલને ખબર ન હોય. તો બસ જો આમ છે ને આપણે શરમમાં ક્યારેય નહીં રહેવાનો. વિડીયો બનાવવા માટે શરમ રાખશે ને તો વિડીયો ક્યારેય નહીં બને. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય ગૌ માતા. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો. અને આવા દુહા સંત અને ગીત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ.